પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। ફતેપુરા અને ઝાલોદમાં આદિજાતિ વિભાગની બિયારણ ખાતર કીટ વિતરણની કામગીરીએ પકડ્યો વેગ। દાહોદ જિલ્લાના ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં ચોમાસુ સિઝન 2026ના પ્રારંભ સાથે જ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત બિયારણ અને ખાતર કીટ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને કીટ વિતરણની કામગીરીને વધુ વેગવંતી બનાવવામાં આવી છે। વાવેતરના સમયે જ ખેડૂતોને જરૂરી કૃષિ સામગ્રી ઉપલબ્ધ કરાવવાના હેતુથી સરકારી તંત્ર દ્વારા આ પ્રક્રિયાને ઝુંબેશના રૂપમાં આગળ વધારવામાં આવી છે। GSFC વડોદરાના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સહાય યોજના હેઠળ માત્ર ફતેપુરા તાલુકામાં જ કુલ 5244 લાભાર્થી ખેડૂતોને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। વહીવટી તંત્રના આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં 1506 જેટલા ખેડૂતોને બિયારણ અને ખાતર કીટનું સફળતાપૂર્વક સુપ્રત કરવામાં આવી ચૂકી છે, જ્યારે અન્ય 3738 નોંધાયેલ ખેડૂતોને આ સહાય પહોંચાડવાની કામગીરી હાલ વહીવટી સ્તરે પ્રગતિ હેઠળ છે। આ યોજનાના પ્રારંભિક તબક્કે બિયારણનો જથ્થો સમયસર ઉપલબ્ધ થઈ ગયો હતો, પરંતુ ખાતરની અછત સર્જાતા ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં વિતરણ પ્રક્રિયા કામચલાઉ ધોરણે સ્થગિત થઈ હતી। આ સમસ્યાના નિવારણ અર્થે સ્થાનિક કૃષિ વિભાગ દ્વારા GSFC કંપનીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સત્વરે રજૂઆત કરવામાં આવી હતી। આ હસ્તક્ષેપ બાદ વધારાનું ખાતરનો જથ્થો બંને તાલુકાઓને ફાળવી દેવામાં આવ્યો છે, જેના પરિણામે વિતરણ કામગીરી પુનઃ સુચારુ રૂપે શરૂ થઈ શકે છે।